આપણે બોલીએ છીએ કે માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. ખરેખર એનો અર્થ છે કે માધવ મધુવનમાં જ છે. એટલે કવિઓએ ગાયું માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. નારદજીએ કહ્યું કે બેટા અહીંથી તારે બીજે ક્યાંય જવાનું નથી. તત્રાત ગચ્છ ભદ્રતે યમનાયામ તટમ શુચિહી. અહીંથી યમુના કિનારે જા અને પુણ્યમ મધુવનમ યત્રમ સાનિધ્યમ નિત્યદા હરિહી. ત્યાં મધુવન નામનું વન છે જ્યાં હંમેશા હરિ નિવાસ કરે છે. ત્યાં જઈને તપશ્ચર્યા કર. ધ્રુવજીએ નારદજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુ, હું આપની સેવાથી પ્રસન્ન થયો. મને તમારા જેવા સદગુરુ મળ્યા અને આ સદગુરુની પ્રાપ્તિ સાથે હું અવશ્ય ભગવાન મેળવીને આવીશ અને ફરી પછી તમને પાછો મળીશ. અને ધ્રુવજીએ નારદજીને 4 પ્રદક્ષિણા કરી અને ધ્રુવજીએ ધીમે ધીમે મધુવન તરફ પ્રયાણ